કેજરીવાલ અચાનક રાજુ કરપડા અને ક્યાંક ને ક્યાંક પ્રવીણ રામને જેલમાં મળવા ગયા ત્યારે મિત્રો વાત કીધો પોલીસ સાહેબોએ જે કર્યું છે ને જ્યાં મિત્રો વાત કીધો ખુલ્લેઆમ ના પાડી દીધી મળવામાં હવે ગોપાલભાઈ ઇટાલિયા અને મિત્રો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા ખુલ્લેઆમ આવી ગયા છે મેદાનની અંદર કે અમારા કેજરીવાલને જ્યાં મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણો છો કે ખેડૂત આંદોલન બોટાદની અંદર ક્યાંક ને ક્યાંક પ્રવીણ રામ અને મિત્રો વાત કીધો રાજુભાઈ કરપડાને જેલમાં નાખવામાં આવ્યા હતા। હવે આ દરમિયાન ક્યાંક ને ક્યાંક મિત્રો કેજરીવાલ સિંહ ગુજરાતના પ્રવાસે છે હાલ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક તેમને મળવા ગયા હતા અને ક્યાંક ને ક્યાંક તેમને મળવા ન દેવામાં આવ્યા તો ક્યાંક ને ક્યાંક મિત્રો ચૈતરભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા ગુસ્સે થયા છે। શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે પ્રોપર તમને બધા લોકોને જાણકારી બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે કેજરીવાલ છે એ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। આ પ્રવાસ દરમિયાન ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા સાથે મિત્રો વાત કીધો બ્રિજરાજભાઈ સોલંકી અને ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક આ બધા તો મળ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને મળવા માટે સ્પેશિયલ કેજરીવાલ જેલમાં જાય છે અને જેલમાં મિત્રો તેને મળવામાં ન દેવામાં આવ્યા અને ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ કહી દીધું કે ભાઈ આ કેવી સરકાર છે ખાલી જેલની અંદર મળવા નથી જવા દેતા। એક કેજરીવાલ તમે બધા લોકો વિચાર તો કરો એક ટાઈમની અંદર દિલ્હીનો સીએમ રહી શક્યા છે અને તેને મિત્રો વાત કીધું રાજુ કરપડા પ્રવીણ રામને ન મળવા દે જેલની અંદર તો આ ગુજરાતની અંદર કેવી સરકાર છે ખુલ્લેઆમ ચૈતરભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા છે એ વિફર્યા છે। તો ખાસ કરીને એ વિડીયો બને એટલો શેર કરી દો, સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। તમે બધા લોકો જાણો છો કે ખેડૂત આંદોલન બોટાદની અંદર ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા છે એ લડી રહ્યા હતા। આ દરમિયાન ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું જે હબડાથબડી મચી હતી જેમની અંદર પથ્થરમારો થયો હતો આ બધાના કારણે ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડાને જેલમાં નાખવામાં આવ્યા છે પરંતુ હાલ મિત્રો વાત કીધું કેજરીવાલ તેમને મળવા ગયા હતા મળવામાં ન દેવામાં આવ્યા તો ક્યાંક ને ક્યાંક કેટલું યોગ્ય છે તમે શું કહેશો તમારી રાય આપી દો કમેન્ટની અંદર, વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ હું લાવતો રહું। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે। બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।